વરસાદે ભલે વિદાય લીધી હોય પરંતુ અમદાવાદમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે। ભીમજીપુરા વિસ્તારમાં બ્રેકડાઉન સર્જાયું છે। મોના પાર્ક સોસાયટીની બહાર જ બ્રેકડાઉન થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આગામી 2.5 થી 3 મહિના બ્રેકડાઉનના સમારકામ માટે લાગે તેવી શક્યતા છે। અમદાવાદ શહેરમાં એક તરફ નવરાત્રી દરમિયાન પણ ઉબડખાબડ રોડનો સામનો અમદાવાદ શહેરના નાગરિકો કરી રહ્યા છે। આ તરફ બ્રેકડાઉન થવાની પરિસ્થિતિમાંથી પણ શહેરના નાગરિકોને હજી મુક્તિ નથી મળી। વાત છે અમદાવાદના વાડજ વિસ્તારની, જ્યાં આગળ ભીમજીપુરા વિસ્તારમાં એક વિશાળકાય ભૂવો પડ્યો છે। મોના પાર્ક સોસાયટીની બહાર આ પડેલા ભૂવાના કારણે અમદાવાદ મહાનગરપાલિકાએ મુખ્ય 4 રસ્તા ઉપર બેરિકેટિંગ કરી અને આ ભૂવાને કોર્ડન કરવાની કામગીરી કરી છે। આ ભૂવાની પાછળનું કારણ અહીંયા આગળની ખાનગી એજન્સીની પાઇપલાઇનોના ખોદકામ છે કે જે સમગ્ર વર્ષ દરમિયાન કરવામાં આવતા હોય છે ને જેના કારણે રોડ નબળા પડતા ત્યાં આગળ ભૂવો પડ્યો છે। આ ભૂવો ઉપરથી જેટલો મોટો દેખાય છે તેની કરતાં વધુ નીચે રોડ બેસી ગયો હોવાની પરિસ્થિતિ છે। મુખ્ય 4 રસ્તા હોવાના કારણે અને ટ્રાફિકથી ભરેલા માર્ગ ઉપર આ ભૂવો પડતા સાંજના સમયે અહીંયા આગળ વ્યાપક ટ્રાફિક જામ થાય છે। નજીકમાં વાડજ પોલીસ સ્ટેશન પણ અહીંયા આગળ આવેલું છે અને રેલવે ક્રોસિંગ બંધ થવાના સમયે અહીંયા આગળ ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિ આગામી દિવસોમાં સર્જાઈ શકે તેમ છે। ઇજનેર વિભાગના અધિકારીઓ સાથે થયેલી વાતચીત અનુસાર આ ભૂવાને સમારકામ કરતાં હજી પણ 2.5 થી 3 મહિનાનો સમય લાગશે। ત્યાં સુધી વાહન ચાલકો છે તેમને આ પ્રકારની હાલાકીનો સામનો કરવો પડે તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। કેમેરામેન નૈનેશ ગોરિયા સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।